જેમ નામનું મહાત્મ્ય છે, કેવલ નામ હોય તો એ સંભવ નથી. જેમ શીતકાલ આવે છે, અગ્નિનું નામ લેવાથી ઠંડી દૂર થતી નથી. ભૂખ લાગી છે, કેવલ ભોજનનું સ્મરણ કરવાથી, ભોજનનું નામ લેવાથી ભૂખ દૂર થતી નથી. એના માટે લાકડી સળગાવી પડે તો અગ્નિ પ્રગટ થાય છે, તો પછી એની ઉષ્ણતા આપણાને મળે છે. ભૂખ લાગે તો ભોજન કરવું પડે, ત્યારે જ એ ભૂખ આપણી દૂર થાય છે. એવી જ રીતે પ્રભુનું નામ, એના સાથે જ્યારે ભગવદ ચિંતન, ભગવદ ભાવ હૃદયમાં પ્રગટ થવું જરૂરી છે. કેવલ નામ લેવાથી એની અસર નથી, પરંતુ એના સાથેનો ભાવ મુખ્ય છે. ભાવ જ્યારે આપણા મનમાં પ્રગટ થાય છે અને ભાવ સાથે જ્યારે ભગવદ નામ આપણે લઈએ છીએ, તો જ એ નામનો પ્રભાવ છે. પ્રભુ એટલા કૃપાળુ છે, એટલા દયાળુ છે. અજામિલ, જેને આખા જીવન દુષ્કર્મ કર્યા છે, અને એવા અજામિલ માટે પણ અંત સમયમાં જ્યારે એની મૃત્યુ નિકટ આવી, એવા સમયમાં અજામિલ એના પુત્રને, નાના પુત્રને પુકારે, નારાયણ નારાયણ તું ક્યાં છે, આવી જા, નારાયણ ક્યાં છે. જેને આ જીવન દુષ્કર્મ કર્યા, ખરાબ કર્મ કર્યા છે, ક્યારે પણ ભગવાનનું સ્મરણ નથી કર્યું, પણ એના પુત્રનું નામ નારાયણ છે, અને નારાયણ નારાયણ કરીને પુકારે છે. અને જ્યારે મૃત્યુ થાય છે, ત્યારે યમદૂત આવે છે લેવા. એક બાજુ યમદૂત આવે અને એક બાજુથી વિષ્ણુદૂત આવે છે. યમદૂત કહે હું લઈ જઉં છું, વિષ્ણુદૂત કહે કે ના, આ ભલે આખા જીવન દુષ્કર્મ કર્યા છે, આખા જીવન ભગવદ નામ નથી લીધું, તો પણ અંત સમયે ભલે એ ભાવપૂર્વક નહીં, પણ લીધું તો છે ભગવાનનું નામ, એટલે વિષ્ણુ લોકમાં લઈ જવા માટે સ્વયં આવ્યા છે. વિચાર કરો, અંજાન્યામાં જો નારાયણનું નામ લેવાથી વિષ્ણુદૂત આવીને વિષ્ણુ લોકમાં લઈ જતા હોય, અગર જો ભાવ સાથે નારાયણ બોલ્યો હોત, સચ્ચામાં એને ભગવાનને યાદ કર્યા હોત, તો સ્વયં ઠાકોરજી આવીને એને સાથે લઈ જાત. પણ એને ઠાકોરજીનું નામ અંજાનામાં બોલ્યું છે. આજકાલ આપણે પહેલાના સમયમાં આપણા નામ કે આપણા દાદા દાદીના નામ, પૂર્વજોના નામ આપણે જોઈએ છે, તો નામના પાછળ કઈ મહિમા હતી, કોઈ મિનિંગ હતો. ને લગભગ બને તો ભગવત નામ ઉપર આપણે નામો રાખતા. કોઈનું ગોવિંદ હશે, કોઈનું ઘનશ્યામ હશે, કોઈનું કેશવ હશે. ભગવાનના નામ પર અથવા તો એ સંબંધિત આપણે નામ બધાના રાખતા, કે જાણે અને અંજાણ્યામાં પણ ભગવત નામ આપણે લઈ શકીએ, અને કેવળ ભગવત નામ લેવાથી જ આપણું જીવન ધન્ય થઈ જાય. આજના સમયમાં કેવા નામ રાખીએ છીએ? કિયાંશ, જીયાંશ, દિવ્યાંશ. જે નામ પાછળ કોઈ મહિમા નથી, જે નામ પાછળ કોઈ મિનિંગ નથી. ઘણા લોકો નવા નવા આવા નામ બાળકોના રાખે, કોઈના હોય તો કોઈ ઓપોઝ નથી કરતો, પણ આવા નવા નવા નામ બાળકોના રાખે છે. પછી એનું મિનિંગ કનેક્ટ કરવાનો પ્રયાસ કરે છે, કે ક્યાંથી એનો મિનિંગ કનેક્ટ થઈ શકે. કોઈ વિચારક ક્યાંક સાંભળ્યું હતું મેં કે કિયાંશ નામ રાખ્યું. કિયાંશ નામ રાખ્યું એ કોઈ નિરર્થક નામ છે, એનો કોઈ અર્થ નથી. પણ આજના સમયમાં આપણે નામ વિચારીને રાખવા જોઈએ. ટ્રેન્ડી નામ પાછળ આપણે ભાગીએ છીએ, પણ આપણે મૂળ ભાવ આપણે એનું ભૂલી જઈએ છીએ. ભગવત નામ વિચાર કરી અને આપણે આપણા બાળકોના નામ રાખીશું, તો અંજાન્યામાં પણ આપણાને ભગવત લોકની પ્રાપ્તિ ક્યારે થઈ જશે.